નમસ્કાર મિત્રો, તો આપણે આજે આવી ગયા છે રીંગણની વાડી અને રીંગણની વાડીમાં આજે આપણે વાત કરવાના છીએ કે જેમાં રીંગણની ખેતી કરતા હોય તે ખાસ ખેડૂતો મિત્રો માટે ખેડામાં જે ખાસ મિત્રો જે રીંગણની ખેતી કરે છે તેમના માટે આ ખાસ વિડીયો છે। જેને રીંગણમાં સુકારો આવતો હોય, કુંકળવાટનો પ્રોબ્લેમ રહેતો હોય, ફૂલ ખરવાનો પ્રશ્ન રહેતો હોય, વિકાસનો પ્રશ્ન રહેતો હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જોવાનું છે। અને જો વિડીયોમાં તમે નવા હોવ તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારી અપડેટ તમને મળતી રહે। તો આપણે વાત કરીશું જેણે રીંગણમાં એક જબરજસ્ત રીઝેલું છે એવા આપણા પ્રગતિશીલ ખેડૂત સાથે। નમસ્કાર, તમારું નામ? મારું નામ રાયસિંગભાઈ બલાજી રાઠોડ, ગામ મોતીપુરા, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા। ગામ મોતીપુરા, જિલ્લો ખેડા, કે જેમણે રીંગણની વાડીમાં જબરજસ્ત 2026ની ટેકનિકનો ઉપયોગ કરીને જબરજસ્ત રિઝલ્ટ લીધેલું છે। હવે આપણે જે આ વાડી કરી બરાબર છે રાયસિંગભાઈ, કેટલા વીઘામાં કરી? લગભગ 5 વીઘો છે। 5 વીઘો છે। 5 વીઘામાં રીંગણની વાડી કરી કેટલો ટાઈમ થયો? લગભગ 2 થી 2.5 મહિના થયા। 2 થી 2.5 મહિના થયા। હવે 2 થી 2.5 મહિના થયા, હવે જ્યારે તમે મારો કોન્ટેક્ટ કર્યો, કેવી રીતે કર્યો? યુટ્યુબથી કોન્ટેક્ટ કર્યો તમારો? યુટ્યુબથી તમે મારો કોન્ટેક્ટ કર્યો। હા। હવે આપણે વાડીમાં કંઈક પ્રોબ્લેમ હતો, શું પ્રોબ્લેમ હતો? સુકારાનો પ્રોબ્લેમ હતો, ફૂલ ખરવાનો એ બધો પ્રોબ્લેમ હતો। પછી તમારી દવાનો ઉપયોગ કર્યો, સારું રિઝલ્ટ મળ્યું। હવે જ્યારે તેમને દવાનો ઉપયોગ નહોતો કર્યો ત્યારે આ જે તમે જોઈ શકો છો, આ ખુમાસ બરાબર, આ ફૂલનું જવણ તમે જોઈ શકો છો, એક જ પર 1 2 3 ને 4 તે ખરવાનો પ્રોબ્લેમ હતો। હવે જ્યારે દવાનો છંટકાવ કર્યા પછી બરાબર છે, તમને કેવું લાગે? સરસ લાગ્યું, રિઝલ્ટ સારું મળ્યું। બરાબર, કેટલો છંટકાવ કર્યા? 3 થી 4 વખત છંટકાવ કર્યા દવાના। 3 થી 4 વાર છંટકાવ કર્યા છે તેમને। હવે હું તમને દવાની માહિતી આપતા પહેલાં હું તમને રિઝલ્ટ બતાવી દઈશ, તમે જોઈ શકો છો। આ જુઓ, કંઠી 1 2 3 4 5, બીજી આપણે તમે જોઈ શકો છો આ રીંગણ હજુ બેઠેલા છે। આ જો શાઇનિંગ એન્ડ ક્વોલિટી, હા એવું નહીં, દરેક છોડ ઉપર એ બધા જોઈ શકો, જો સામે બતાવે છે। બીજું આ રીત, આ ખુમાશે નહીં, કોઈ જગ્યાએ કુંકળવાટનો પ્રોબ્લેમ લાગતો નથી। આ જુઓ, આ નીચે હવે બીજું કે હવે પહેલાં જે આપણે માલ મળતો હતો કેટલો મળતો? લગભગ 2 થી 3 જબલા મળતા હતા પહેલા માલ। હવે દવાનો ઉપયોગ કર્યા પછી 8 થી 9 જબલા નીકળે છે। કેટલા? 8 થી 9 જબલા। સંભળાયું? ફરીવાર બોલો। 8 થી 9 જબલા માલ 8 થી 9 જબલા માલ નીકળે છે, બરાબર। હવે તેમાં તેમને કઈ ટેકનિકનો ઉપયોગ કર્યો છે તે હું તમને જણાવી દઉં। આ 3 દવા નીચે પાણીમાં ટ્રીચિંગ, આ છે સોઇલ હેલ્થ પાવર, જે વસ્તુ નીચેની બાજુ પાણીમાં ડ્રિચિંગમાં આપવાની હોય છે। તમે ડીએપી મારે 250 ml આપવાનું હોય છે, પ્લસ તે નીચેની બાજુ મૂળિયાનું ડેવલપેશન કરવાનું કામ કરે છે, નીચે પડેલી વસ્તુઓને ઉપર ચડાવવાનું કામ કરે છે। આ છે ભૂમિ પરિવર્તન, જેને કહેવાય એની અંદર સલ્ફર, પોટાશ, ઝીંક, સલ્ફેટ બધા ન્યુટ્રિયન્ટ્સ આ ડબ્બાની અંદર આવી જાય છે, જે વીઘે ઓછામાં ઓછું 250 થી 500 ગ્રામ નીચે પાણીમાં મિક્સ કરીને આપવાનું હોય છે। આ છે રૂટ પરિવર્તન, કે નીચેની બાજુ મૂળિયામાં ફંગસ, બાફીઓ, નિમાટોડ કોઈ બી જાતની ફંગસ હોય તો આ રૂટ પરિવર્તનને નીચે વીઘા દીઠ તમારે 250 ml પાણીમાં નીચેની। હવે વાત કરીએ ઉપરની બાજુ છંટકાવની, તો રીંગણીમાં જ્યારે બી 15 થી 17 દિવસ થાય ત્યારે જોડે આ ક્રોપ પરિવર્તન છે અને આ પેસ્ટિગો છે। ક્રોપ પરિવર્તનનો ઉપયોગ તમારે 25 mlમાં તમારે 20 ml લઈને નાખવાનું હોય છે, જેનું કામ શું કરે છે આ તમે જોઈ શકો છો। નવી જે ફૂડ નીકળેલી છે, જે તમે જોઈ શકો છો, પીળું પડતું નથી। બીજું જે સુકારાનો જે પ્રોબ્લેમ હોય છે અમુક ખેડૂતોને, તેના માટે આ ખાસ 15 લીટર પંપમાં 20 ml તમારે આપવાનું હોય છે ક્રોપ પરિવર્તન। આ છે પેસ્ટિગો, જેની જોડે તમારે આપવાની હોય છે જે લોકોને ઉડતી માખ, બેસતી માખ, કુંજરાનો પ્રોબ્લેમ, વ્હાઇટ ફ્લાય એને આપવાનું હોય છે। બીજું છે જ્યારે 40 દિવસનું થાય અને રીંગણમાં જ્યારે ફૂલની અવસ્થા ચાલુ થાય ત્યારે આ બ્લૂમ ફાસ્ટ તમે જોઈ શકો છો, કે જેને 15 લીટર પંપમાં 20 ml આપવાનું હોય છે।
આ તમે જે સુઈ શકો છો, દરેક ઉપર આ જે લાગ લાગેલો છે ફૂલ, બરાબર છે, આ કણીઓ જે બેઠેલી છે એનો પ્રતાપ આ, બરાબર છે, બરાબર છે, બરાબર. બીજું આ બ્લૂમ પાસ, બીજું આ કરશે શું, આ ખરતા ફૂલને અટકાવવાનું કામ કરશે, નવા ફૂલ લાવવાનું કામ કરશે, શાઇનિંગ ક્વોલિટી પ્લસ તમારા જે આ તમે જોઈ શકો છો શાઇનિંગ અને ક્વોલિટી જે ફળમાં આપણે તમે જોઈ, બરાબર છે, એને લાવવાનું કામ કરશે, એનું વજન લાવવાનું કામ કરશે, બરાબર. આ જે 15 લીટર પંપમાં તમારે 20 ml નો છંટકાવ કરવાનો હોય છે. અને ત્રીજી વસ્તુ હોય છે ફંગી વોરિયર, જે તમારે આ જે પાનની ઉપરની પાનની ધારો સુકાઈ જવી, બીજું કોઈ બી જાતની ફંગસ લાગવી, એના રોકવાનું કામ ફંગી વોરિયર કરે છે, જે 15 લીટર પંપમાં 20 ml નો છંટકાવ કરવાનો હોય છે. હવે આપણે જે આ દવાનો છંટકાવ કર્યા પછી તમારે કેટલું સંતુષ્ટ કરા? સંતુષ્ટ. તો ખેડૂત મિત્રોને આપણે તમારે જણાવવું હોય આ દવા વિશે તમે શું જણાવશો? ખેડૂત મિત્રોને એટલું જણાવવાનું કે આ દવા જ સારામાં સારી છે અને આ જ વાપરવી જોઈએ. ઓર્ગેનિક દવા છે, ઓર્ગેનિક દવા છે અને આ જ દવાનો ઉપયોગ કરવો જોઈએ. ખર્ચમાં કેવું? ખર્ચમાં બહુ એકદમ નોર્મલ, ખર્ચ એકદમ નહીવત અને સારામાં સારી દવા, બરાબર. 3 વારના છંટકાવમાં અત્યાર સુધીમાં માલ કેટલો મળ્યો? માલ લગભગ 25 મણમાં નીકળ્યો. 25 મણ માલ નીકળ્યો. અને ભાવ શું ચાલે છે? ભાવ છે 300 થી 350. બજારમાં સારો ભાવ મળે, 500 રૂપિયા બી મળી રહે છે, બરાબર, સારા માલના એમ. અને આપણો માલ જતા વેત બજારમાં ઉપડી જાય છે માલ એમ. જતા વેત આપણો માલ ઉતરી જાય. હા, બરાબર છે. બરાબર. એક વાર બેસી રહેવું પડે ખરું? ના. અને વીણી વીણવાની આવે તો કેટલા દિવસે તમે વીણો? 3 દિવસે, દર 3 દિવસે. 3 દિવસે આપણને રીંગણ મળે, બરાબર છે. તો આપણે 3 દિવસે તમે જોવા જઈએ આપણે, બરાબર છે, તો 8 થી 9 જબલા આપણને ફિક્સ. 8 થી 9 જબલા દર 3 દિવસે ફિક્સ, બરાબર છે. જય જવાન જય કિસાન. નમસ્કાર.